હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ। સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી અને બીજી બાજુ આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા। ગુજરાતની ડેરીઓ પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી અને બીજી તરફ ફેસબુક પરથી આવતી ભ્રામક જાહેરાતોથી રહો સાવધાન। ગુજરાતના જિલ્લાઓમાં ટોળકીએ કર્યો છે વધારે પ્રમાણમાં કાંડ અને સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 200 ચોરસ મીટરમાં 1800 સિનેટરી પેટ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી અને બીજી જગ્યાએ ગણતેશ્વરમાં મોટી દુર્ઘટના ઘટી। અમદાવાદથી ફરવા ગયેલા 3 મિત્રોનું મહીસાગર નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું અને બીજી જગ્યાએ સુરતમાં થયું ઓનલાઈન ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ। 40 લાખની કિંમતનું LSD ઝડપાયું અને લોકસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થયું। આવતીકાલે સવારે 8ના ટકોરે શરૂ થશે મતગણતરી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે। ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા લાઈવ ટેલિકાસ્ટ કરી તેમાં અપશબ્દો બોલવા અને કોઈના વિશે વ્યક્તિગત અભદ્ર ટિપ્પણી કરવી કે પછી કોઈને વિડીયોના માધ્યમથી ધાક ધમકીઓ આપતી રહે છે। ત્યારે આ ટિકટોક ગર્લ વધુ એકવાર વિવાદમાં આવી છે। કીર્તિ પટેલ સામે ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે। વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે। કીર્તિ પટેલ અને તેના શાગીર્દો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી। કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે। આ પહેલા જ કીર્તિ પટેલે એક વિડીયો શેર કરીને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાડાને ટાર્ગેટ કર્યા હતા, સાથે જ પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી। કીર્તિએ વિડીયોમાં કહ્યું હતું કે ઓ પદ્મિની બેન, મારો સવાલ આજે તમને છે, પહેલા તમે એમ કહો કે તમારે શું કરવું છે, કેમ કે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે। મહાસંમેલન કર્યું છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો છે। રૂપાલા સાહેબની શબ્દોની ખુલ છે, એ માણસ ખરાબ નથી, ક્યારે અમણે પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું કરીએ તો એમણે 18 વર્ણનું સારું કર્યું છે। ગઈકાલ તારીખ 2/6/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય, પરંતુ ફરિયાદીને
ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાહ્નવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટીઆર કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2/6/24 કલાક 20-30 વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી નાઓ કરી રહેલ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. આજથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે, જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લીટર ભાવ ₹62 થી વધી 64 થશે. એટલું જ નહીં, અમૂલ શક્તિના પ્રતિ લીટર ₹60 થી વધી 62 રૂપિયા થશે, જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. હવે સવાલ એ છે કે અમૂલ દૂધના ભાવ વધતા ગુજરાતની અન્ય ડેરીઓ પણ ભાવ વધારશે કે નહીં? મોંઘવારીના મારથી દેશની જનતા પહેલેથી જ પરેશાન છે. પ્રાથમિક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ વધતા ભાવે તો ગૃહિણીઓએ કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં વધુ એક ભાવ વધારાએ ગૃહિણીઓને ચક્કર લાવી દીધા છે. અમૂલ બાદ બરોડા ડેરી દૂધના ભાવ વધારશે, જે માટે બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાશે તેવું કહેવાઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામ પહેલા એક નહીં, મોંઘવારીને 2 માર પડ્યા છે. પરિણામ પહેલા ટોલ ટેક્સનો વધુ એક માર ઝીંકાયો છે. ટોલ ટેક્સ પર 5% વધારો ઝીંકાયો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સ વધાર્યો છે. આ પહેલા 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવાનો હતો, પરંતુ આચાર સંહિતાના પગલે હવે વધારો કરાયો છે. નવો ટોલ ટેક્સનો ભાવ વધારો આજથી જ લાગુ થશે. હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલી સંસ્થા કામાખ્યા ઇન્ડિયા સુરતમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થા દ્વારા VR સુરતમાં અંદાજિત 18,400 સેનેટરી પેડ્સનો ઉપયોગ કરીને સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવવામાં આવી છે. લગભગ 200 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ ઇમેજને કામખ્યા લોકો તરીકે બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે માસિક સ્ત્રાવ વખતે સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોનો પ્રોત્સાહન આપવાનો છે. સુરત ખાતે 1-2 જૂન 2024ના રોજ સેટ્સ ઓફ રેડ 2.0 શીર્ષક સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામાખ્યા ઇન્ડિયાના સ્થાપક નંદિની સુલતાનિયાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને જાગૃતિ માટે કામ કરે છે. અમે સમાજ અને મહિલાઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીં અમે
18,400 સેનેટરી પેડ્સનો ઉપયોગ કરીને મોઝેક ઇમેજ બનાવી છે. આ ઇમેજ 52 બાય 40 સ્ક્વેર ફૂટ એટલે કે 200 સ્ક્વેર મીટર એરિયામાં બનાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી સેનેટરી પેડ મોઝેક ઇમેજ છે. કામાખ્યા લોગો તરીકે બનાવવામાં આવેલા આ ઇમેજમાં અમે બાયોડિગ્રેડેબલ ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ્સનો ઉપયોગ કર્યો છે. આ ઉત્સવ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચિબદ્ધ 17 ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ છે. તેની તારીખો 28 મે અને 5 જૂનની વચ્ચે છે, જે અનુક્રમે માસિક સ્વચ્છતાના દિવસે અને વિશ્વ પર્યાવરણ દિવસ છે. ઇવેન્ટ દરમિયાન અમે આ બંને વિષયો અને તેમના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. સપ્તાહના અંતે આ ઇવેન્ટનું આયોજન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય આ ઇવેન્ટને ટોક ઓફ ધ ટાઉન બનાવવાનો અને માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓ અને શરમને દૂર કરવાનો છે, અને માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને જાગૃતિ ફેલાવવાનો છે. આ 2 દિવસીય કાર્યક્રમની સાથે અમે અહીં સંબંધિત મનોરંજન કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છીએ. અહીં મોઝેક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ પેટ્સનું આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ બિન લાભકારી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે. નંદની સુલતાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ ઇવેન્ટને જાગૃતિ અભિયાન અને તહેવારની જેમ ઉજવી રહ્યા છીએ, જેમાં વિવિધ બિન લાભકારી વ્યાપારી સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓ અને વર્કશોપ દ્વારા કામગીરી કરી રહી છે, જેનું અંતિમ ધ્યેય પર્યાવરણને અનુકૂળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે. કાર્યક્રમ દરમિયાન નંદની સુલતાનિયા અને અંજના પટોડિયાએ સેનેટરી પેડનો ઉપયોગ, માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ પેડ્સ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. અહીં એક પ્રશ્ન જવાબ સૂત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન કામાખ્યા ઇન્ડિયાના નિર્દેશક અરુણા રેલલ અને આરતી ગંગાવાલે કર્યું હતું. शुरू करूँ? हाँ, मेरा नाम रजनी सुल्तानिया है और मैं को फाउंडर हूँ कामाख्या इंडिया की. और हमारा ये अटेम्प्ट है, हम अवेयरनेस के लिए काम करते हैं, सस्टेनेबल मेंस्ट्रुएशन अवेयरनेस के लिए करते हैं. तो हमने इसमें लोगों को जागरूक करने के लिए बायोडिग्रेडेबल पैड से 18,400 पैड से जो हमारे कामाख्या इंडिया का लोगो है वो हमने उतने बड़े साइज़ का बनाया है एंड VR में. ये जो संस्था ये कितने सालों से काम कर रही है और किस तरह का काम करती है? हम 2020 से हम कर रहे हैं इसे. और इसमें हमारा मेन जो फोकस है वो एक ही है कि जो मासिक के टाइम पे हम जो भी प्रोडक्ट यूज़ करते हैं, चाहे वो सोसाइटी का कोई भी स्ट्राटा हो, वो सस्टेनेबल तरीके से यूज़ करना चाहिए. वो उनकी बॉडी के लिए भी हार्मफुल नहीं होना चाहिए, उनकी बॉडी के लिए भी अच्छा होना चाहिए और हमारी धरती माँ के लिए भी अच्छा होना चाहिए और उनके लिए हार्मफुल नहीं होना चाहिए. आज किस तरह का इवेंट? आज हम गिनीज वर्ल्ड रिकॉर्ड ब्रेक करने की कोशिश किए हैं, जिसमें हमने 18,400 पैड से हमारे कामाख्या इंडिया का जो लोगो है उसको हमने बनाया है. इसमें मेन जी आपका नाम बताइए. अंजना पाटोदिया, मैं कामाख्या इंडिया की को फाउंडर हूँ. और आज का हमारा इवेंट करने का सबसे बड़ा मकसद VR मॉल में करने का ये मकसद था कि यहाँ पर बहुत लोग व्यूअर्स बहुत आते हैं. 20 से 30 हज़ार लोगों में एक साथ जागरूकता आएगी. जैसे हम सेशन करने जाते हैं तो वहाँ 100, 150, 200 से ज़्यादा आदमी नहीं होते, लेकिन यहाँ हम एक साथ 20-30 हज़ार लोगों को अवेयर कर सकते हैं मासिक के बारे में. जी आज ये अवेयर है, अवेयर किस तरह से किया जाता है और आज किस तरह का इवेंट रखा गया है? ये इवेंट में जो हमने पैड्स यूज़ किए हैं ये हम डिस्ट्रीब्यूट करेंगे बाद में, यहाँ का इवेंट ख़त्म होने के बाद में. और अवेयरनेस मतलब जो एक टैबू है लोगों में, पीरियड्स के बारे में बात नहीं करते, वो टैबू ख़त्म होगा. लोग देखेंगे कि हाँ पैड सुनेंगे तो एक जो टैबू आपस में बात करने का होता है वो ख़त्म होगा. और साथ में लोगों के अंदर ये एक इच्छा होगी कि ये क्यों किया. तो लोग पूछ रहे हैं यहाँ पे कि आपने क्यों किया, तो हम उनको एक्सप्लेन कर रहे हैं कि हम किस लिए ये कर रहे हैं. जी आप आज के युग में, आज के समय में तो लगता है कि अवेयर लोगों में अवेयर बात नहीं है. बिल्कुल भी अवेयरनेस नहीं है. सिर्फ मैं स्लम एरिया की बात नहीं कर रही हूँ या अर्बन या किसी की बात नहीं कर रही हूँ, हर तबके में ये मुश्किल है, अवेयरनेस और टैबू दोनों चीज़ें.
ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી અહીં ફરવા ગયેલા લગભગ 9 જેટલા મિત્રો અહીં આવેલી મહીસાગર નદીમાં નાહવા કૂદ્યા હતા. તે સમયે જ ડૂબી જવાને કારણે 4 મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા, પરંતુ 3 મિત્રોને બચાવી શકાયા ન હતા. તેઓ મૃત્યુ પામી ગયા, જ્યારે એકને જ બચાવી શકાયો હતો. ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને ગણતી નદીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે, જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે. માહિતી અનુસાર 9 જેટલા મિત્રો રવિવારના દિવસે હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા, જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નાહવા પડ્યા. આ વખતે જે કોઈ એક મિત્રો ડૂબવા લાગતા તેને 3 સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા, જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે સ્થાનિકની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા હતા, પણ સફળતા મળી ન હતી. એકને બચાવી લેવાયો, બાકી 3 મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામે હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. ઉચ્ચ વર્ગના નબીરાઓમાં નશાની લત વધતી જાય છે, જેમાં હાઇબ્રિડ ગાંજાનો અને LSD જેવા અંત મોંઘા ડ્રગ્સનું ચલણ પણ સુરતમાં વધતું જતું હોય છે. તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત PCB પોલીસ અને SOG પોલીસની ટીમે રવિવારે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં દરોડો પાડી 40 લાખ રૂપિયાની કિંમતનું LSD અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે આ ડ્રગ્સ બેંકોકથી સુરત મોકલવામાં આવ્યું હતું. બનાવની વિગતો જોઈએ તો સુરત SOG અને PCB પોલીસે પાલનપુર જકાતનાકા BSNL ઓફિસ નજીક એક સોસાયટીના ઘરમાંથી 40 લાખની કિંમતનું LSD અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ LSD અને હાઇબ્રિડ ગાંજો પાર્થ મંદિરવાળા નામના શખ્સે બેંકોકથી મોકલ્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ પાર્થ મંદિરવાળા બેંકોકમાં જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ડ્રગ્સમાં સોશિયલ મીડિયા અને ડાર્ક વેબનો ઉપયોગ થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. બેંકોકથી LSD અને હાઇબ્રિડ ગાંજો મોકલનાર પાર્થ મંદિરવાળાની ઘરમાંથી આ જથ્થો મળી આવ્યો છે, જ્યારે ખુદ પાર્થ મંદિરવાળા હાલ બેંકોકમાં હોવાની વિગતો સામે આવી રહી છે. પાર્થ મંદિરવાળાએ અને તેના સોશિયલ એકાઉન્ટ ઉપર છેલ્લા 4 મહિનાથી સુરત SOG અને PCB પોલીસે વોચ ગોઠવવાની શરૂઆત કરી હતી, જેમાં તે ડાર્ક વેબના મારફત LSD અને હાઇબ્રિડ ગાંજાની લે-વેચ કરતો હોવાની વિગતો સામે આવી હતી. ચોક્કસ વિગતો મળતા જ PCB અને SOGએ પાર્થ મંદિરવાળાના પાલનપુર પાટિયા BSNL ઓફિસની બાજુમાં કૃષ્ણકુંજ સોસાયટીના ઘરે દરોડો પાડ્યો. તેના ઘરમાંથી પોલીસને 40 લાખની કિંમતનું LSD તેમજ 21,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પાર્થ બેંકોકથી રમકડા અને અન્ય સાધનોની આડમાં LSD અને ગાંજો મંગાવતો હતો તેવી વિગતો સામે આવી છે. PCB અને SOGના દરોડામાં કેટલાક રમકડાના પાર્સલ અને તેમાંથી આ ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો સુરતના નબીરાઓને વેચવાનો હોવાની વિગતો સામે આવી છે. અલબત્ત હજુ પાર્થ મંદિરવાળા બેંકોકમાં બેઠો છે અને ભારત આવશે ત્યારે બાકીની ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હા, એટલે અમારી SOGને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા LSD જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને અંગત માહિતી હતી. અમે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા, તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની આવો જથ્થો એણે મંગાવેલો છે. તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે. ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે.
જે પાર્થ મંદિરવાલા છે આરોપી, એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોક ખાતે છે. એટલે અત્યારે અમે NDPSની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે, પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે, આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું, એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણને જણાવશું. પાર્થ અમને જે માહિતી મળી એ મુજબ હીરા દલાલીનો વ્યવસાય કરતો હતો. સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એ અમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ, અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે LSDની જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા અને આપતો, એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી હોય. બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે. હા, અમે એમના ઘરે SOGએ રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી. અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે. બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે. ડાર્ક વેબસાઇટ છે, ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઇટ હોય છે, જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયરફોક્સ છે, એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે અને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે. અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કીધું કે ભાઈ ડ્રગ્સ બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ, ત્યારથી SOGની ટીમ છે એ જુદી જુદી કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે, નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા, તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ. તો અમને આ એક માહિતી મળી અને એની ઝીણામ ઝીણી વિગતો જાણી અને અમે એમાં કેસ કર્યો અને અમને સફળતા મળી. ના, હાઇબ્રિડ ગાંજો એ NDPSનો જ એક પ્રકાર છે, એટલે વ્યસન માટે લેવામાં આવે. લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મત ગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પરિણામને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતભરની તમામ બેઠકો પર રિઝલ્ટ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મત ગણતરી વિશે મુખ્ય નિર્વાચન અધિકારી P. ભારતીએ માહિતી આપી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મત ગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મત ગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ટેપ્સ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ઓબ્ઝર્વર્સ પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે. મત ગણતરી સ્ટાફનું ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મત ગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓ, ઉમેદવારો તેમજ ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયા કર્મીઓ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે
ARO ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂક પામેલા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવી મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મત ગણતરી લોકેશન પર SRPF અને મત ગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગ રૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર અને ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા નહીં દેવામાં આવશે. કમિશનના ઓબ્ઝર્વર્સ સિવાય મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મત ગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર પૂર્વ પરવાનગી સાથે મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મત ગણતરી કેન્દ્રમાં ઊભા કરવામાં આવેલા મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મત ગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.